મયુરભાઈ, તમે સામવેદ આઈવીએફ હોસ્પિટલનો તમારો અનુભવ જણાવશો થોડું અમને? અમારા લગ્નને 7 વર્ષ થયા. ઘણી બધી જગ્યાએ ટ્રીટમેન્ટ કરાવી, ઘણી બધી જગ્યાએ બધું ગાઈડન્સ લીધું, પણ છતાં રિઝલ્ટ ના મળ્યું. પછી છેલ્લે અમે એક રેફરન્સથી સામવેદ હોસ્પિટલમાં કોન્ટેક્ટ કર્યો. સામવેદમાં આવ્યા, ડૉક્ટર રાઘેન્દ્ર સાહેબને મળ્યા, એમને પ્રોપર ગાઈડન્સ આપ્યું, આ બાબતે બધી તપાસ કરાવી અને પ્રોપર અમને રિઝલ્ટ મળ્યું છે અને સારું એવું રિઝલ્ટ મળ્યું છે પ્રોપર. મયુરભાઈ, આખી ટ્રીટમેન્ટ દરમિયાન તમને ડૉક્ટરનો કેવો અનુભવ રહ્યો? પછી અહીંનો સ્ટાફ જે છે એમનો વ્યવહાર તમારા તરફનો એ તમને થોડું જણાવશો? ટ્રીટમેન્ટ ચાલુ કરી એના ફર્સ્ટ સ્ટેપથી લઈને લાસ્ટ સ્ટેપ સુધી ડૉક્ટર સાહેબનો અને એનો જે નર્સિંગ સ્ટાફ છે એ, પછી ફાર્મસીના જે પારસભાઈ છે, દરેકનો સપોર્ટ, અને અમને એવું જ લાગ્યું કે એક ફેમિલી મેમ્બર છે. અમને કોઈ દિવસ લાગ્યું જ નથી કે કોઈ બહારના વ્યક્તિ હોય કે બહારની કોઈ હોસ્પિટલમાં બતાવતા હોય. ઘરનો રેફરન્સથી એમ પ્રોપર એવું જ લાગે કે ફેમિલિયર જેવું જ છે. અને પ્રોપર સાહેબનો ગાઈડન્સ પ્રોપર મળ્યું અને ટ્રીટમેન્ટ પણ સરસ એમને પ્રોપર કરી. અને જ્યારે પણ કંઈ તકલીફ થઈ, કોઈ બી વસ્તુનું કંઈક પૂછવું હોય કે કોઈ સમસ્યા હોય, એનું પ્રોપર નિરાકરણ આપ્યું છે, પ્રોપર એનું સોલ્યુશન કાઢી આપ્યું છે. અને વિધાઉટ ડિલે કર્યા વગર અમને પ્રોપર રિસ્પોન્સ પણ મળ્યો છે અને રિઝલ્ટ પણ મળ્યું છે. મયુરભાઈ, ઘણા બધા પેશન્ટોનું એવું માનવું હોય છે કે આ ટ્રીટમેન્ટ બહુ પેઇનફુલ હોય છે અને બહુ બધી તકલીફ પડતી હોય છે, તો આમાં તમારો અનુભવ કેવો રહ્યો છે? પેઇનફુલ તો બિલકુલ નથી, એ લોકોની માન્યતા ખોટી છે. આ ટ્રીટમેન્ટ આખી જે છે એ પેનલેસ ટ્રીટમેન્ટ છે. ઠીક છે, થોડા ઘણા ઇન્જેક્શનને લેવું પડે, પણ એ એવા કોઈ પેનવાળા ઇન્જેક્શન નથી હોતા. અને આમાં એવી પણ કોઈ પ્રકારની દુઃખ કેવું કંઈ નથી કે ભાઈ તમારે વધારે પડતી પીડા વેઠવી પડે કે એવું કશું જ નહીં. પ્રોપર સમજાય કે 100% પેનલેસ ટ્રીટમેન્ટ છે અને સરસ રીતે ટ્રેનનું રિઝલ્ટ પણ મળે છે. બીજું એક, બધા પેશન્ટો એવું કહેતા હોય છે કે આખી ટ્રીટમેન્ટ દરમિયાન બહુ જ આરામ કરવો પડે, સૂઈ જ રહેવું પડે, તો આમાં તમારું શું માનવું છે મયુરભાઈ? આરામની તો ખાલી 3 કે 4-5 દિવસની જ જરૂર હોય છે. આરામની એવી કોઈ બેઝિક જરૂર વધારે પડતી હોતી નથી. થોડો ઘણો બેઝિક જ્યારે એનું ટ્રીટમેન્ટ ચાલતું હોય ને જ્યારે પણ એનું એ હોય, સાહેબ જ્યારે કહે ત્યારે 3-4 દિવસનો આરામની જરૂર હોય છે. બાકી રૂટીન એક્ટિવિટી, ઘરનું કામ, જોબ, બધી એક્ટિવિટી પ્રોપર રૂટીન આપણું જે શિડ્યુલ છે એના પ્રમાણે કરી જ શકાય છે. અને એમાં રિઝલ્ટમાં કોઈ ફરક નથી પડતો, રિઝલ્ટ તો મળે જ છે. બીજું એક મયુરભાઈ, કે આવા ઘણા બધા નિસંતાન દંપતી જે તમારી જેવા જે હશે અને ઘણી બધી જગ્યાએ ફરે છે, ઘણો ખર્ચો કરાવે છે, તો એમને તમે શું મેસેજ આપવા માગશો? મારા પોતાના પર્સનલ અનુભવ પરથી જો હું કહું, જે પણ આવા દંપતી છે જેમને જે સમસ્યા છે આ રીતની, તો એ બીજી બધી જગ્યાએ જવા કરતાં પહેલાં બધું છોડીને પહેલાં સામવેદ હોસ્પિટલમાં સાહેબનો કોન્ટેક્ટ કરે વિધાઉટ ફેલ. આની અંદર સરસ રીતે પ્રોપર ગાઈડન્સ મળશે અને સરસ રીતે તમને રિઝલ્ટ મળશે. બીજી બધી મારા પ્રેક્ટિકલ અનુભવ પરથી કહું, કોઈ જગ્યાએ જવાનો કોઈ વધારે પડતો મતલબ નથી. રિઝનેબલ ઇકોનોમિકલ કોસ્ટની અંદર અને પ્રોપર ક્વોલિટી વર્ક અને ફેમિલિયર જેવું બિહેવિયરની રીતે તમે ટ્રીટમેન્ટ અહીં આરામથી લઈ શકો છો અને રિઝલ્ટ તમને 100% મળશે. થેન્ક યુ મયુરભાઈ, આભાર તમારો સામવેદ આઈવીએફ તરફથી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.